એક સસલાભાઈ હતા. આમ સસલાભાઈને ઊંચા ઊંચા કાનવાળા સસલાભાઈ અને કાચબાભાઈ હતા. કાચબાભાઈને સરસ ઉપર કવર હતું, કોઈને દેખાડોય ના વાગે ભાઈ. અને સસલાભાઈને તો વાગે. હવે કાચબાભાઈ અને સસલાભાઈ બંને ભેગા થયા જંગલમાં, રસ્તામાં ભેગા થયા. તો પેલા સસલાને અભિમાન આવી ગયું. સસલો કે કાચબા ભાઈ, આ મારા જેટલું તમે ઝડપથી ના દોડી શકાય તમારાથી. તમે તો ધીમા 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 ચાલો છો. કાચબો કે ભાઈ, મારે પગ નાના નાના, મારે ધીમા ધીમા ચાલવું પડે. મારી પીઠ ઉપર પેલું તાવડી જેવું કવર છે ને, એ બહુ વજનવાળું છે, એટલે મારે ધીમે ચાલવું પડે. સસલાભાઈ તો આમ ગર્વથી કહેવા લાગ્યા, અભિમાન આવ્યું સસલાભાઈને, અરે હું સસલો દોડું ને તો 2-3 તરાપમાં તો એ ખેતરની બહાર નીકળી જાઉં, જંગલની બહાર. સસલા કહે સારું ભાઈ, હું તો દોડી જાઉં હતા. કાચબાભાઈ કહે છે વાંધો નહીં, તમે ભાઈ દોડી જાઓ, તમારે 4 પગ ને મોટા પગ. હવે આ સસલાભાઈ કહે છે કાચબાભાઈ ચલો આપણે બે શરત લગાવીશું. તાકે ભાઈ મારાથી શરત ના લગાવાય, તમે મોટા પગવાળા જલ્દી પહોંચી ગયા, હું ધીમો ધીમો ક્યારે પહોંચું. ના શરત લગાવો કહે છે. આપણે શરત લગાવી દઈએ કહે છે. તો કહે છે કેવી શરત કે જો અહીંયા બે ઊભા રહે, સામે ઝાડ દેખાય ને ઊંચું જંગલની બહારની સાઈડ, ત્યાં આગળ પહોંચી જવાનું. ભાઈ સસલું કહે છે, કાચબાભાઈ કહે સારું. ભાઈ કાચબાભાઈએ તો ધીમે 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 ચાલવાનું શરૂ રાખ્યું. અને સસલાભાઈ તો દોડ્યા થોડુંક, અને સરસ છોંયડા ને ઝારું, જંગલમાં ઝારું આવી ગયું એનું ઝાડનું. તો એ ઝારાની બખોલમાં બેઠા. હા સરસ ઠંડુ છે એ તો મારું બેઠું, થોડી વાર આરામ કરવા દે. હવે કાચબાભાઈ ક્યારે ધીમા ધીમા પહોંચી જવાના, એના પહેલાં તો હું પહોંચી જઈશ. ભાઈ સસલાભાઈ તો ઊંઘી ગયા, અને કાચલાભાઈ ધીમે 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 કાચબાભાઈ છે ચાલવાનું ચાલુ જ રાખ્યું. ના લાગ્યો થાક કે કંઈ નહીં, અને ઝાડ નજીક પહોંચી ગયા. કાચબાભાઈ તો ઉઠ્યા આમ કરી, અલ્યા ઓહો, સસલાભાઈ તો કેટલે પહોંચી ગયા હશે, લાઈને મને દોડવા દે. હજુ સસલાભાઈ બહુ પાછ. ભાઈ સસલાભાઈ તો દોડીને ગયા, તારે કાચબાભાઈ જઈને આરામ નીચે ઝાડ નીચે બેઠા હતા. અને સસલાભાઈ તો ભાઈ મોઢા પડી ગયા કે સારું કાચબો આટલું ધીમું ધીમું દોડતો હતો તોય કે છે આવી ગયો, અને હું આટલું ઝડપથી દોડું છું તોય પાછળ રહી ગયો. એટલે ભાઈ આવું છે દુનિયામાં. તમે ધીમે ધીમે કામ કરો. પેલું કહેવત છે ને કે કાંકરે કાંકરે પાર બંધાય ને ટીપે ટીપે સરોવર ભરાય. એમ ધીમે ધીમે કામ કરો. એમ 10મા ધોરણની વાત છે આ તો છોકરાની, કે દરરોજ થોડું વાંચતા રહો તો એ પરીક્ષા વખતે કામમાં આવે. પછી છેલ્લા દિવસે 10મા ધોરણમાં પેપર આવે, અને અઠવાડિયાથી મહિનાથી વાંચવા બેસી જઈએ, ઉજાગરા કરીએ, બીમાર પડીએ, અને પરીક્ષા આપવાની રહી જાય, નપાસ થવાય. એટલે કાચબાની જેમ ધીમે ધીમે વાંચવાનું ચાલુ રાખજો. ઘણા છોકરા તો આમ જેમ જ રમ કરે છે. આ વાર્તા સાંભળજો અને બોધ લેજો. એટલે આવજો મારા વાલા. ચલો બાળ મિત્રો આવજો. ફરી આવતીકાલે બીજી વાર્તા કહીશું.